राघव राजा राम।
સદગુરુ મહારાજ રસ્તામાં મને યાદ આવ્યું હરદ્વાર ગંગાજીને કિનારેથી માતાજીએ ટેલિફોનમાં તમને બધાને સીતારામ કીધા. તમને બધાને સીતારામ કીધા. જય સીતારામ. ભલે 29 તારીખ આ મહિનાની એટલે 29 તારીખના શ્વાસાની મૂડી તારી મૂલ્યવાન છે. એ શ્વાસાની મૂડી તારી મૂલ્યવાન છે. અમૃતનો કુંભ તારી નાભીમાં ભર્યો. એ અમૃતનો કુંભ તારી નાભીમાં ભર્યો. દોડાય છે ધૂળમાં તને કોણ ટોકે રે. એ દોડાય છે ધૂળમાં તને કોણ ટોકે રે. આવડો વિશ્વાસ બીજો કોણ આપે રે. જીવ આવે ને જાય ને કોણ રોકે રે. આવડો વિશ્વાસ બીજું કોણ આપે.
આવડો વિશ્વાસ બીજો કોણ આપે? જીવ આવે ને જાય ને કોણ રોકે રે? શ્વાસ આવે ને જાય ને કોણ રોકે રે? મળ્યો છે મંત્ર તને શ્રી ગુરુ મુખે, એ મળ્યો છે મંત્ર તને શ્રી ગુરુ મુખે. રહેણીનો અભ્યાસ કોણ કરાવે? એની રહેણીનો અભ્યાસ કોણ કરાવે? આવડો વિશ્વાસ બીજો કોણ આપે રે? જીવ આવે ને જાય ને કોણ રોકે રે? શ્વાસ આવે ને જાય ને કોણ રોકે રે? આવડો વિશ્વાસ બીજો કોણ આપે રે? રોટીમાં રામને નામમાં ઉપાસના, એવી રોટીમાં રામને નામમાં ઉપાસના. આ રહેણી ના દાવે તને કોણ રમાડે? ઓ રહેણી ના દાવે તને કોણ રમાડે? નામ વચનનો મહિમા મોટો, એ નામ વચનનો મહિમા મોટો. સુરતાના દોરે તને કોણ ચડાવે? હે સુરતાના દોરે, સુરતાના દોરે તને કોણ ચડાવે? મૂળદાસ મરમ પીંડને બ્રહ્માંડમાં, એ મૂળદાસ મરમ પીંડને બ્રહ્માંડમાં. તેરો સફળ સમર્થ કરાવે, હે તેરો સફળ સદગુરુ કરાવે. આવડો વિશ્વાસ બીજો કોણ આપે રે? જીવ આવે ને જાય ને કોણ રોકે રે?
આવડો વિશ્વાસ બીજું કોણ આપે રે. એ વીરાય આવડો વિશ્વાસ બીજું કોણ આપે રે. વિશ્વાસુ ને વાલા આસરો તમારો. હે વિશ્વાસુ ને વાલા આસરો તમારો. ભરોસાની ભેડો રે રે હિંદુવાણું ક્યાં જઈને રે. હિંદુવા હોકારો દે હિંદુવાણું ક્યાં જઈને રહેશે. ફિર તું પડકારો દે હિંદુવાણું ક્યાં જઈને રહેશે. બોલ રામદેવજી મહારાજ ધન્ય હો. જેઠ સુદ બીજ પવિત્ર પર્વ ઉપર પધારેલા હંસ ગતિના વાલા સત્સંગી આત્માઓ, ભજન પ્રેમી ભજનાનંદી આત્માઓ, બીજ પૂનમની રહેણીવાળા અભ્યાસી આત્માઓ, નવમીની સંગતવાળા જિજ્ઞાસુ આત્માઓ, આપ સૌના હૃદયમાં રામબડી પ્રત્યેનો જે વિશ્વાસ, એ વિશ્વાસને હું વંદન કરું છું, હૃદયથી આવકારું છું. સૌને જય સીતારામ. બીજ અને પૂનમ આ મહિમાની વાતો તો આપણે ઘણી કરી, છતાં બીજ એક મહાપદ છે, મહાપદ છે. એ પદને શિવજીએ પોતાના ભાલ ઉપર ધારણ કર્યું છે. પોતાના ભાલ ઉપર ધારણ કર્યું છે શિવજીએ. ભાલ એ પદને આકાશમાં દેખાય છે. પ્રકૃતિના દર્શનમાં આકાશ પ્રકાશ બેની સાક્ષી બીજ પૂરે છે. સૂર્યની કળા આત્મા છે. સૂર્યની કળા આત્મા છે. આપણો આત્મા એ સંપૂર્ણ સૂર્યની કળા છે. ચંદ્રની કળા આપણું મન છે. સૂર્યવંશમાં રઘુકુળમાં પ્રભુ રામ આવ્યા એટલે એની મર્યાદા પાડી. આત્માની અનુશાસન એટલે મર્યાદા. ચંદ્રની કળામાં ભગવાન કૃષ્ણ પધાર્યા એટલે પ્રેમ લક્ષણા એની પૂર્તિ કરી. પ્રેમ લક્ષણા અદ્ભુત એની પૂર્તિ કરી ચંદ્રની કળામાં. અને સૂર્ય ચંદ્ર બેવની સાક્ષી પૂર્તિ. વાહ, ખૂબ રાય. કેમ નામ? બેસો બેસો.
તમે અહીંયા કે એ મિત્ર જ રામ આમ એ યુવાન છે આગળ. હા બસ સરસ. બધા આંખ ઉગાડી હતી એટલે હું બધું આવ્યું. બેસું બરાબર. એટલે ભજન સાથે જેને લગાવ છે, ભજન એક નાદની કળા છે, નાદની ઉપાસના છે. રણુકાર આપણા શરીરમાં છે, એ રણુકારને એક દિશા તરફ તન્મય કરી દે છે, એ ભજન છે. સંગીત, ગીત આ બેવની પદ્ધતિ જુદી છે. કારણ કે સંગીત અને ગીત વાણીનો વિલાસ, વાણીનો વૈરાગ. ગીત ક્યારેક મહેફિલના વાગતા હોય તો શરીરને ઉત્તેજિત કરતા હોય, ઇન્દ્રિયોને કામ વાસના તરફ લઈ જતા હોય. મહેફિલના ગીતો વાગતા એ પણ રાગ જ છે. અને ગીત ક્યારેક વાગતા હોય ત્યારે હૃદયને રોવડાવતા હોય, હૃદયને રડાવે. રાગ વૈરાગની દિશા પકડાવે. હૃદયો રોવે ને માયલો ભીતર જલે. પ્રાચીન ભજનો બધા ભાવગીત છે. સંગીતની જે પદ્ધતિ છે એ યોગ્ય અને ઉચિત પદ્ધતિ છે. એમાં બરાબર હિસાબથી રાગને એના બંધારણ મુજબ જ પદ્ધતિ સરજ એનો રિયાઝ અભ્યાસ કરીને ગાઓ. એ પદ્ધતિને જો પકડવામાં રહી જાય તો ભાવ છૂટી જાય. ભાવમાં ડૂબી જઈએ એટલે પદ્ધતિઓ છૂટી જાય. પણ પરિણામ વધુ આપે છે ભાવ. ભાવ ભાવ વધુ પરિણામ આપે છે. પ્રાયશ્ચિત કરી લઈએ એટલે પ્રાર્થના કરવાની આપણે નથી જરૂર. આપણાથી પ્રાર્થના થતી નથી. આપણે તો પ્રાયશ્ચિત કરી લઈએ. ભગવાન કૃષ્ણે અર્જુનને કીધું કે તું એક જ કામ કર, મારો બની જા, પછીનું બધું હું સંભાળી લઉં. એક વખત તું મારો બની જા. હે અર્જુન, મામેકમ શરણમ, મામ એકમ, મારા એકને શરણે, એકને શરણ, મામ એકમ, મારા એકને શરણે આવી જા, પાછળનું બધું હું સંભાળી લઈશ. આ અનોખી અદ્ભુત ગુરુ વૈશ્વિક વૈરાટ દર્શનની પદ્ધતિ છે. તું મારો બની જા, પછીનું હું સંભાળી લઈશ. કોઈ સામાન્ય બાબત નથી. એમ પ્રાયશ્ચિત કરી લઈએ પછી પ્રાર્થનાની જરૂર નહીં રહે. કારણ કે પ્રાયશ્ચિત જો ખરા હૃદયથી કરી લેશું ને તો આપણી આંખના આંસુડા પ્રાર્થના કરી લેશે. આંખના આંસુ એ પ્રાર્થના કરી લેશે. અને જેના તરફ એ પ્રાર્થના છે એ આંસુને તરત જ વાંચી લેશે. જેના તરફની પ્રાર્થના છે, જેના તરફનું પ્રાયશ્ચિત છે, પ્રાયશ્ચિત એકરાર. આપણે ઘણી વખત વાત કરી કે જ્યાં સુધી ગુનો કબૂલ ન કરો ત્યાં સુધી તમને માર પડે.
રિમાઇન્ડ આવે. પણ જેની ઘડીએ ગુનો કબૂલ કરી લો એ જ ક્ષણે માર પડતો બંધ થઈ જાય. ગુનો કબૂલ કરી લો તો ગુનો કબૂલ કરી લો તો માર પડતો બંધ થઈ જાય. પછી ગુનાના બંધારણ મુજબ જે કઈ સજા આવતી હોય તે સજા ભોગવવાની રહે, પણ માર પડતો બંધ થઈ જાય. ગુનો કબૂલ કરી લો ત્યારે, એકરાર કરી લો એટલે પ્રાયશ્ચિત કરી લો. પછીની પ્રાર્થના આંખના આંસુડા કરે એને પ્રાયશ્ચિત કહેવાય. જ્યાં સુધી હૃદય રડી પડતું નથી ત્યાં સુધી પ્રાયશ્ચિત અધૂર વાળું લાગે છે, અધૂર પ્રાયશ્ચિત નહીં દેખાય. હૃદય રડી પડે એટલે પ્રાયશ્ચિત. અને ગમે ત્યાં એકલા એકલા ખૂણામાં બેસીને પ્રાયશ્ચિત કરવું પડે, કોઈ સ્પેશિયલ આઈસીયુમાં જઈને પ્રાયશ્ચિત કરવું પડે, એના કરતા ખુલ્લા મેદાનમાં અંજવાળે સત્પુરુષોને ચરણે વેદના વચનામૃતો, શાસ્ત્રના વચનામૃતો, ગુરુના વચનામૃતો જે નિર્ણયપૂર્વક નક્કી થયેલા નિર્ણયપૂર્વક સિદ્ધાંતો, એવા પવિત્ર વચનામૃતોનો આશરો લઈને પ્રાયશ્ચિત કરી લેવા જોઈએ. કેવું સરળ અને સ્પષ્ટ છે. મારી તમારી આપણા બધાની અંદર રહેવા વાળું જો એક જ હોય તો, પ્રાણી માત્રની અંદર રહેવા વાળો જો એક જ હોય તો, આ ભિન્ન ભિન્ન બધા ખેલ કોના છે? આ બધા ખેલ તો આપણી પ્રકૃતિના છે. કોઈ તામસ પ્રધાન, કોઈ રજો પ્રધાન, કોઈ સાત પ્રધાન. આ ત્રણેય પ્રધાન પ્રકૃતિઓના ભિન્ન ભિન્ન ખેલ છે. કોઈ તમોગુણ સાથે થોડો રજોગુણ, કોઈ રજોગુણ સાથે કોઈ સત્વગુણ. આવી પ્રકૃતિની ભેળસેળ પણ દેખાય. પરંતુ વર્તમાન કળિયુગમાં બંધારણ તૂટી ગયું. બંધારણ જે હતું એ તૂટી ગયું. કેવી રીતે? આપણને બધાને સ્વતંત્રતા મળી, માનવતાનો હક મળ્યો. પરંતુ માનવતાનો હક મળતાની સાથે માનવતાના સિદ્ધાંતની જે બંધારણની પ્રક્રિયા હતી, એ બંધારણની જે પ્રક્રિયા એને આપણે તોડી નાખી. સ્વતંત્ર બન્યા એટલે એમ થયું ને કે તું તારી રીતે, હું મારી રીતે, તમે તમારી રસ્તે, હું મારી રસ્તે. મારામાં તમારે ડિસ્ટર્બ પંચાયત ન કરવી, હું મારી રીતે. કોઈ વખતે બહેનોય કહી દે એના ઘરવાળાને કે તમારે બપોરે ટાઈમ ટુ ટાઈમ જે જોતું માગી લઉં, પછી જેમ હોય તેમ. આટલી હદે આપણે સ્વતંત્રતાનો સદુપયોગ કરી શક્યા. આટલી હદમાં ભૂલી ગયા કે અમારો પતિ છે. હું સ્વતંત્ર તો શું, પણ અમારો પતિ છે. ભૂલી ગયા હું સ્વતંત્ર તો છું, પણ અમારો બાપ છે. ભૂલી ગયા હું સ્વતંત્ર તો છું, પણ અમારો મોટા ભાઈ છે. હું સ્વતંત્ર તો છું, પણ અમારો પુત્ર છે. ભૂલી ગયા હું સ્વતંત્ર તો છું, પણ મારી આ જનેતા છે, જેના ઉદરમાં 9 માસ હું સચવાયો, જેના લોહીના સંસ્કાર મેં પીધા, જેને બાળોતિયા સાફ કરી અને મને હરતો ફરતો મનુષ્ય જગતનો આ એક જીવમાંથી એને કંઈક માનવતાનું અંજવાળું કરીને બધાની સાથે મને મેચ કર્યો, જોઈન્ટ કર્યો, સંકલિત કર્યો. આ બધી બાબત સ્વતંત્ર થતા ભૂલી ગયો. હું ભૂલી ગયો, જીવ ભૂલી ગયો. પણ ભૂલી ગયાથી કામ બની જાય એવું એ ભૂલી ગયેલા જ્યાંથી છીએ ત્યાં સુધી પાછું આપણે આવવું પડે છે. આવવું જ પડે. કોઈ રસ્તો જ્યાંથી ભૂલ્યા હોય ત્યાંથી આડા રસ્તા નીકળતા હોય તો સહન કરવું પડે. આડા રસ્તા તો એવા હોય, માર ખવડાવે એવા હોય. કોકના ખેતરમાંથી હાલીએ, કોકના બીજા ત્રીજાને આડા પડીને હાલીએ તો આડા રસ્તા તો એવા. ભૂલા પડ્યા હોય એટલે પાછે જે રસ્તેથી ભૂલા પડ્યા એ રસ્તે આવી અને જેની ભૂલ કરી હોય એની માફી માંગવી જરૂરી છે. મા બાપની ભૂલ કરી તો એની માફી માંગવી પડે. તમને એમ કે અહીંયા કોણ કહેવા વાળું છે? ના, અહીંયા કોઈ કહેવા વાળું નથી. કેમ? તમે સુઈ જાવ તો ઉઠાડવા વાળું કોણ છે? એ તમને કહેવા વાળો છે, એ તમને બોલાવવા વાળો છે. ઊંઘી જાવ તો ઉઠાડે છે. સવારે સૂર્યનારાયણનું આમ એક એક કિરણ આવે ને ગરમી પડતી આવે, પૃથ્વીના પટાંગણ ઉપર સૂર્યની
ઉર્જાઓ આવે એટલે તરત જ ચારે બાજુથી વાતાવરણ જાગવા માંડે. તમારી આજુબાજુમાં તમારા કમરાની બહારની દિવાલો ગરમ થવા માંડે. પછી એની ઉર્જાઓ અંદર આવે અને ધીમે રહીને તમારી પથારીના ઓછાળ સુધી તમને ગરમી આપે. અને એમ કરતા કરતા તમારા શરીરના પગને અંગૂઠેથી ગરમી ચડે. પછી તમારે આંખ ઉઘડે, હવાર થઈ ગયું ક્યારનું. તને કોકે અંદરથી કીધું એટલે તું ઉઠ્યો, નકર તો તું ક્યાં ઉઠવાનો જ હતો. અંદરથી કોકે તને કીધું કે સવાર પડ્યું ઊઠ, કોકે જગાડે છે કોઈ. આવી રીતે પ્રકૃતિના ગુણ અને પ્રકૃતિના દોષ સ્વતંત્ર મિજાજથી નહીં સમજાય. એટલે ભગવાન કૃષ્ણ યોગેશ્વર અર્જુનને કહે છે તું મારો બની જા એટલે મને અનુભવ. તું તને અનુભવે છે, તું તારા મિજાજને અનુભવે, તારા સ્વભાવને અનુભવે, તું તારા હું મારાપણાને અહંકારને અનુભવે છે. એમ એક વખત તું મને તો અનુભવ. વેલકમ ટુ યુ મી. આવ મારા હૃદયની, આવ અંદર આવ, અહીંયા પ્રેઝન્ટ તારી હાજરી પૂર. મને તો અનુભવ. હું કેવડું વિશાળ છું, સંકુચિત નથી, વૈશ્વિક શ્વાસા સાથે જોડાયેલું છે. આ હૃદય આવું છે. મનુષ્ય આપણે જો ગાયો ભેંસો ઘોડા ગધેડા કૂતરા મીંદડા એની પાસે બેસીને આવી ચર્ચાઓ કરવી હોય તો આપણો ટાઈમ વ્યર્થ થાય, જિંદગી વેડફાઈ જાય. એવા તો તમે કોઈ નથી. તમે તો સત્સંગી છો. બરાબર તપાસ કરો, ચેક કરો કે આ કે મહિલા છીએ આપણે. સત્સંગી છો ને તમે તો મિત્રો, માતાઓ, સજનો. એમાં મંદિરમાં બેસે, અંદર બેસે, બેસ, અહીં બેસું, બેસ, બસ. આખી ગુણ ઘઉંની ભરી હોય, એમાં એક મુઠ્ઠી એક કાંકરા હોય, પણ મુઠ્ઠી એક કાંકરા કાઢવા માટે આખી ગુણને ઠલવાવો તો પડે. આખી ગુણને ઠાલવવી પડે. એક મુઠ્ઠી કાંકરા કાઢવા આખી ગુણનો ઢગલો કરવો પડે. અને એક મુઠ્ઠી એક કાંકરા નીકળે. બધાય ઘઉંને રન હવે કરવો પડે. રનવે બધાય ઘઉંને આમ તેમ હલવું પડે તો એ મુઠ્ઠી એક કાંકરા નીકળે. એમાં જિંદગીમાં જીવનનું દર્શન છે. આ દર્શનમાં જે કાંકરા ઘૂસ્યા અને કાઢવા માટે આખા જીવનને ચેક તપાસવું જ પડે. ગાદલા ઉપર બેસવાનો અધિકારી છે. બસ બસ. પ્રકૃતિના ભેદ. એક પ્રકૃતિ આપણને બધાને નાચ નચાવે. એક જ પ્રકૃતિ. અનેકની પ્રકૃતિ અત્યારે સમ થઈ અને શ્રવણ નામની ઇન્દ્રિયથી આ રસનાના શ્રવણ નામ ઇન્દ્રિયના ભોગને અત્યારે એ પ્રકૃતિ ભોગવી રહી છે. વાણી રૂપી બીજ હૃદયમાં વવાઈ રહ્યા છે. આ વણખેડ્યા ખેતર ખેડાઈ રહ્યા છે. સત્સંગીઓને આ એકદમ પ્રિય લાગે છે. એની મોસમ અત્યારે સાંભળવાની ખુલ્લી છે. અને એ વખતે કોઈ પ્રકૃતિ આપણને એના દોષ બતાવે તો એ દોષ સામે જોવાનું હોતું નથી. એના દોષ સામે ન જવાય. હા, બાળક રમતા રમતા ઉઠે કૂદે ગમે કરે, એની પ્રકૃતિને આધીન છે. માના ખોડામાં સંડાસ પેશાબ કરી લે, પણ એની પ્રકૃતિને આધીન છે. હું તમે આપણે એક દી એવા હતા, એવા અનુભવમાં આપણે હતા. એક દિવસ આપણને ખબર નહોતી કપડા માં પહેરાવે ત્યારે પહેરાતા હતા. આપણને ખબર નહોતી કે આ માના ખોડામાં સંડાસ પેશાબ કેવી રીતે કરાય. પ્રકૃતિના ગુણ અને પ્રકૃતિના દોષ જડતા. પરંતુ સત્સંગ દ્વારા તમારો સમય અને શક્તિ બે અત્યારે લૂંટાવી ખર્ચી રહ્યા છો તો કમસે કમ એક ગાળ કોઈ બોલે તો તરત જ એનો જવાબ દેવા સાવધાન થઈ જાઓ છો.
તો આવા મોંઘા મોલા વચનો એને ઝીલવા માટે તમારી પાસે તત્પરતા ન હોય બને જ નહીં. એ ઝીલવા માટે તમે આમ એકદમ ઉત્સુક હો છો, પરંતુ ગુણ ને દોષ ગુણવાચક પ્રકૃતિ તમને એ ઝીલવા માટે સાવધાન કરે છે, પણ દોષવાચક પ્રકૃતિ બાજુનાને જોવે છે. આને જોવે એટલે એવા વિચાર આવે, આને જોવે એટલે એવા વિચાર, આને જોવે તો એવા વિચાર, આને જોવે તો એવા વિચાર. કારણ કે દ્રશ્ય છે ને આ કેમેરામાં જે દૂર પકડી લે છે ને, મૂવી કેસેટિંગ કરે છે, આંખ એક મૂવી છે, મનની પ્રિન્ટ એમાં કેસેટિંગ થાય છે, સતત થઈ જ રાખે છે. સતત મારી તમારી આપણી વચ્ચે કરોડો, જેની સંખ્યા ન ગણી શકાય, મતલબ ખાલી જ નથી એવું ભરપૂર જીવાણુ સૃષ્ટિનું આવરણ છે આપણા બધાની વચ્ચે. આ પવનમાં જીવાણુ સૃષ્ટિ છે, સખત જીવાણુ સૃષ્ટિના શ્વાસ આપણે લઈએ. આ પવન પ્રાણ છે, એની અંદર જીવાણુ આપણી અંદર આવે, અને અંદર આવ્યા પછી શક્તિ પૂરે, દિવેલ પૂરે, પ્રાણવાચક દિવેલ પૂરાય. પ્રકૃતિના ગુણ, પ્રકૃતિના દોષ, જેને તેને જોવામાં એ પ્રાણવાચક શક્તિ તૂટે. નકામું જોવામાં તૂટે, નકામું બોલવામાં તૂટે, નકામું સાંભળવામાં તૂટે. કાર્ય શક્તિ આખી ક્રિયા બદલી નાખે. માતાઓ, સજ્જનો, મિત્રો, આવો બળાવો તો હું ઘણા સમયથી કરું છું, પણ કાળજી તમે નથી લેતા. કે નહીં? આજુબાજુ વાળાની કાળજી લો છો. વિશ્વાસ જીવન છે, એ જીવનની કાળજી નથી લેતા. શ્વાસ જીવન છે, શ્વાસની કાળજી નથી લેતા. શરીરને સાચવવું એ જરૂરી છે. મકાનને સાચવવું, મકાનને ફેસ્ટને ટીપટોપ સુવિધાઓથી સજ્જ કરવું એ અતિ જરૂરનું નથી. આ મકાનને બરાબર સાચવવું, સંભાળવું બહુ જરૂરનું છે. ખાવા પીવામાં જે આવે જીકાજીક કરીએ તો પેટમાં એનું આખું રૂપાંતર કરનારા બધા મૂંઝાઈ જાય છે. મૂંઝાઈ જાય, શું કરવું? હજી હમણાં જ તું ઠંડુ લઈને બેઠું તો એટલી વારમાં ગરમ ગરમ આવ્યું તોય તૈયાર થયો. વળી પાછા ભજીયા ને મરચા આવ્યા તોય તૈયાર થયો. વળી પાછું ઉછાળ ને કઈ બીજું કચરો આવ્યો તોય તૈયાર થઈ ગયો. બધું જીકા. કોણે કરાવ્યું? તારી મનની આસક્તિની વૃત્તિઓ એ બધું અંદર મોકલવા પ્રેરણા કરી. સ્વાદેન્દ્રિયે તીવ્ર હુમલો કર્યો, આવવા દે. પણ જેવો કચરો અંદર જાય તો અંદર બધા રાડા રાડી કરે, હટી જાજો, ગરમ આવે. અંદર પેટમાં બધા મંડે આગા પાછા થાય, હટી જજો, ગરમ મોકલે છે. ઓલો સમજણ વિનાનો, અક્કલ વિના, એને ખબર નથી અહીંયા હજી સેટિંગ કરી હતા તો ઉપર ગરમ ઠાલવે છે. પાછું જ્યાં ગરમ ને સરખું કરે તો વળી પાછું ઠંડુ, જ્યાં ઠંડાને હરખું કરે તો વળી પાછું પીઝા મોકલે, વળી પાછું મરચા મોકલે, વળી એવી ચટણી મોકલે, વળી આંબલી મોકલે. બધું અંદર કચરો ભેગો કરીને મોકલે ને અંદર એ ભયંકર તુમુલ યુદ્ધ. સામસામા બધા મને બાદમાં ચટણી ચણ્યા હારે બાંધે, ચણ્યા વળી ખટાસ હારે બાંધે. એ બધા અંદર હલ્લો કરે સામસામા, ફાટ. પછી ગણપતિ મહારાજ કહે, ઉભા રહ્યો, આ બધો કચરો મળ તરફ જવા દો, નકામું યુરિન જવા દો, તત્વને એક બાજુ લઈ લો. પણ તેમ છતાંય ઉપદ્રવ વાળું જે છે એને ક્યાં નાખવું? ગણપતિ મૂંઝાણા. આ ઉપદ્રવ વાળું છે એને શું કરવું? તો કે આનો ગેસ બનાવો અને 10 નાળીમાં મોકલો. એના માથાને 2 તમાચા મારે, માથું પછાડવા માંડે એવો કરી દો. એટલે એનો ગેસ બનાવીને 10 નાળીમાં રવાના કરે. ધીરે ધીરે ગેસ અધર આવે, ક્યાં ગઈ આમાં? અરે આ મરી, માથાને હું મારું તો થાય. એટલે કદાચ બાયું કીધું પીટ્યાઓ. હવે તો પીટું તો થાય, બાકી તો આમાં માથાને મારાથી. આપણી બધી તળપદી ભાષા છે, પણ આ માથાને 10 નસોમાંથી એવો ઊંધો પવન મોકલે. જે નકામો કચરો હતો એ કચરો ક્યાંય ફીટ સેટ ને એને બહાર કાઢી શકાય એવું હતું નહીં. એ આડાવરો એવો ભરાઈને પડ્યો તો એ કચરાને લઈને ગેસના ઘરમાં મોકલ્યો. આખા વાયુને ઉર્ધ ગતિ બનાવી અને એ ગેસ ગરમ એ તીખો ખાટો જ્યાં જગ્યા મળી ત્યાં ફીટ થવા માંડ્યો. પગમાં ફીટ થઈ ગયો, પગ દુખે.
અહીંયા પહોંચી ગયો તો છાતીમાં, અહીંયા પહોંચી ગયો તો અહીંયા, આમથી અહીંયા ચડ્યું તો અહીંયા ચડ્યું તો, એ તો તમને બધો અનુભવ છે. પણ આ કેવી રીતે બને છે એવું કહું. પ્રકૃતિના દોષ ઉભા કોણ કરે? આપણે કે કોઈ બીજા તો તમને કે આવું બધું છે, તમારી ઈચ્છા હોય લ્યો. તમને રાજી કરવા છે. મહેમાનને કઈ દુખી કરવા ઘરે બોલાવે? મહેમાનને દુખી કરવા શીરાપુરી બનાવો, મહેમાનને દુખી કરવા રસપુરી બનાવો, અંગુર રબડી મહેમાનને દુખી કરવા બનાવો, માથાકૂટીયો રોટલો મહેમાનને દુખી બનાવો. માથાકૂટીયો રોટલો ક્યાં કે બાપભાઈ? કુતાણા છે ને, માથાકૂટીયો રોટલો. મહેમાનને રાજી કરવા માટે આપણે આવું બધું કર્યું. તમે જેમ આમાં બધું પડ્યું, જેમ રાજી રહ્યો એમ, પણ આપણને એમ થાય કે આ પાછું કાલે ક્યાં ભેળો થાય, લઈને જીકી લે, આ કાલે ક્યાં ભેળો. આ પ્રકૃતિના દોષ કહું છું, આપણને લાગુ પડે છે. સત્સંગીઓની તબિયત બગડે, સત્સંગીઓને આવરણ ઊભા થાય અને સત્સંગીઓને પીડાજનક બને તો સાવધાની નથી. હું સળંગ આજ 46 વર્ષથી એક ધારો ખંભે પેટી લઈ રામદેવ કરું, મને પાણાઈ નથી પડ્યા. વિચાર તો કરો. અને નક્કી કર્યું કે ગાતા જ ગુજરી જાઉં, કોઈ બીજી બાબતોમાં ભાગ લેવો જ નથી. બિલકુલ રાઈટ, સત્ય. એના ઉપરથી તમને જો કાંઈ થતું હોય તો કે તમે તો બિચારો બહુ સારો તો, જ્યાં હોય ને ભજનમાં આવતો તો કાંઈ પૈસા નહોતો લેતો, આવા બાવા મળે નહીં કરીને તમે જાતું કરો, તમને હું. પણ જીવનની કિતાબ ઉઘાડી કરીને કહું છું, આ ચોપડાને ઉઘાડો કરીને કહું છું, જીવનનો ચોપડો ઉઘાડો કરીને કહું છું. દિશા ભૂલ્યા હોય ત્યાંથી પાછા વળી જાય, જ્યાંથી ભૂલ્યા હોય. સળંગ 23 વર્ષ મને ગુરુજી સાથે રહેવાનું મળ્યું, એક ધારું. એટલે એને એની સાથે રહેવામાં ફાયદો મને શું થઈ ગયો? એની જે દિનચર્યા હતી, દિનચર્યા એટલે સવારે બપોરે સાંજે શું કેવું એ મને હળવે સમજાતું ગયું. અને મને કહેતા ગયા, મને કે ભાઈ ગમે એ ખાઈએ ને એનું લોહી થાય, પછી ધૂળ ખાઈ કે પાપ ખાઈ, ગમે એ ખાઈ એનું લોહી થાય, અને એ લોહીથી આ પંપ હાલે છે. એમ આ કિતાબ ખુલી કરીને તમને એમ લાગ્યા કરે કે બાપુ ગુજરી ગયા શું કામ કહે? ગુજરી જાઉં એટલે અરે તમારા બધાની વચ્ચેથી પસાર થઈ જાઉં. આપણે ક્યાં 20 વર્ષ પહેલા મળ્યા હતા, હમણાં મળ્યા. 20 વર્ષથી ભેગા થઈએ. હરામ જો કોઈ એકબીજાની ઓળખાણ કાઢતા હોય તો જોઈને રાજી થાય, એકબીજાના ચહેરા જોઈને. અંદર ક્યાં છો, તમે શું કરો છો? ઉભા તો રહ્યો, અમને કહેતા તો જાઓ. એ જોગીરાજ ઉભા તો રહ્યો જરી. મીરાબાઈ કહે છે કે અમને વાટલડી બતાવો ને ખરી. એ જોગીરાજ ઉભા તો રહ્યો જરી. જોગીને કીધું, મીરાએ ઉભા તો રહ્યો જરી, અમને વાટલડી બતાવો ખરી, અમારે કયે માર્ગેથી હાલવું. એટલે જોગીએ રામસાગર હતો એના હાથમાં આપી દીધો કે લે આ માર્ગે હાલ. તન તંબુરો હતો અહીં આપી દીધો, રામસાગર, મનસાગર, એક તારો. જોગીરાજ ઉભા રહ્યો જરી, અમને વાટલડી બતાવો ખરી. એટલે આણે આપી દીધો કે લે આ રહ્યો, આ રસ્તેથી હાલ. પછી મીરાને કઈ પૂછવું ન પડ્યું, ઈ રસ્તેથી હાલવાનું મહારાજે કીધું કે આ રસ્તેથી હાલ. ઈ રસ્તો કેવો હતો? 2 તારનો 1 તાર કરવા. હે કૃષ્ણ સાથે જે તાર લાગ્યો તો એ તારમાં 2 તાર નથી ને, એને 1 તાર કરવા. પછી એ લોઢાના તાર હતા, એ એક થઈને બોલતા હતા. અને આપણા શ્વાસ છે કાયદેસરના, એ એક થઈને બોલતા નથી. જુઓ ખૂબીની વાત છે. લોઢાના તાર 2 એક થઈ જાય. અને આ આવડા મારે બરી પેટિયા બોલાય છે.